સમયસર નિર્ણય લો। દેડકામાં એક ખાસિયત હોય છે। તે ગરમ અને ઠંડા પાણીના તાપમાન પ્રમાણે પોતાના શરીરનું તાપમાન ઉપર નીચે કરી શકે છે। એક પ્રયોગ છે। અનેક મોટિવેશન સેમિનારમાં કહેવાતી વાત છે। એક દેડકાને પાણી ભરેલા મોટા વાસણમાં મૂકો અને થોડીવાર બાદ વાસણને ગરમ કરવાનું શરૂ કરો। જેમ જેમ પાણીનું તાપમાન વધતું જશે તેમ તેમ દેડકો પોતાના શરીરના તાપમાનને ગરમ થતાં પાણીના તાપમાન પ્રમાણે બદલતો રહેશે। પાણી તો ગરમ થતું જ રહેશે અને દેડકો પોતાના શરીરના તાપમાનને તે પ્રમાણે જ બદલતો રહેશે। હવે જ્યારે પાણીનું તાપમાન તેના ઉષ્ણતા બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે અને પાણી અતિ ગરમ થઈને ઉકળવા માંડશે, પણ દેડકો હવે તેના શરીરના તાપમાનને તે મુજબ બદલી નહીં શકે, કારણ કે તે તાપમાનને બદલીને થાકી ગયો છે। હવે છેલ્લા કાર્ય તરીકે દેડકો વાસણમાંથી કૂદકો મારીને બહાર નીકળવાનું નક્કી કરશે અને શરીરની બાકી રહેલી બધી જ તાકાત લગાવી દેડકો કૂદકો મારશે, પરંતુ અફસોસ તે વાસણની બહાર નહીં નીકળી શકે, કારણ કે તે એટલો ઊંચો કૂદકો નહીં મારી શકે અને તે ઉકળતા પાણીમાં પડી જશે। દેડકાએ બચવા માટે કૂદકો માર્યો પણ તેમ તે કરી ન શક્યો, કારણ કે તેના શરીરની લગભગ બધી તાકાત તાપમાન જોડે શરીરના તાપમાનને જાળવવામાં ખર્ચાઈ ગઈ હતી, જેથી ગરમ પાણીમાં પડીને થોડી જ વારમાં તે મૃત્યુ પામ્યો। દેડકાના મૃત્યુનું કારણ શું તે સમજવા જેવું છે। મોટાભાગના વિચારનાર માને છે કે દેડકાના મૃત્યુનું કારણ ઉકળતું પાણી છે, પણ ના, આ જવાબ ખોટો છે। દેડકાના મૃત્યુનું કારણ છે તેની પોતાની ઓછી સમજણ। તેણે કયા સમયે બહાર કૂદી પડવું તે બરાબર નક્કી ન કર્યું અને નિર્ણય લેવામાં મોડું કર્યું। મિત્રો, આપણે બધા પણ જીવનમાં રોજ ઘરમાં, કાર્યસ્થળે, મિત્રો, સ્વજનો, પડોશીઓ, અજાણ્યા સાથે અનુકૂલન સાધવા કંઈને કંઈ બાંધછોડ કરતા હોઈએ છીએ। ઘણી પરિસ્થિતિ અને સંજોગો અનુસાર બાંધછોડ કરવી પણ જરૂરી છે, પરંતુ અહીં સમયસર નિર્ણય લેવાનો છે કે ક્યાં સુધી જતું કરવું, ક્યાં સુધી બાંધછોડ કરવી અને ક્યારે બધું જ છોડીને આગળ વધી જવું। તેનો નિર્ણય આપણે સમયસર લેવાનો હોય છે। જો આપણે બાંધછોડ કરતા જ રહીશું, જતું કરતા રહીશું, તો લોકોને આપણા પર માનસિક, આર્થિક, શારીરિક દબાણ કરવાની છૂટ આપી ઘણું બધું સહન કરીશું, તો તેઓ તો એમ જ કરતા રહેશે, કારણ કે એ સમયસર નક્કી કરવાનું છે કે ક્યારે આપણે કૂદીને બહાર નીકળી જવું છે, છોડીને આગળ વધી જવું છે અને જ્યારે આપણામાં લડત આપવાની શક્તિ બાકી હોય ત્યારે સમયસર નિર્ણય લેવો બહુ જ જરૂરી છે। સમયસર પોતાની જાતની કિંમત સમજવી બહુ જ જરૂરી છે। આના પરથી બોધ એ લેવાનો છે કે પરિસ્થિતિ અને સંજોગો અનુસાર જ્યાં જરૂર જણાય ત્યાં શક્ય તેટલી બાંધછોડ કરી સમયસર નિર્ણય લઈ આગળ વધવું જોઈએ, જેથી થનારું નુકસાન નિવારી શકાય। વિડીયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।